હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો જો વાણીબેન જાગી ગયા છે, જગાડવા આવી છું અને ઘરનું કામ બધું પતી ગયું છે. બસ હવે વાણીને રેડી કરી અને આંગણવાડી એમ મોકલવાની છે. અને ગરમી વાણી છે એમ બધે વેડમાં ને બટા. આજે અત્યારમાં અમારે લાઇટ જતી રહી છે, ખબર નહીં કેમ, કારણ કે ચોમાસું છે એટલે ઘણી વાર તાત્કાલિક ફોલ્ટ આવી જતા હોય એટલે વહી ગઈ છે. તો ગરમી બહુ થાય છે, રહેવાતું નથી. આટલો વરસાદ થયો અને તમે કદાચ કેશોદ વિશે સાંભળ્યું પણ હશે. અમારા કેશોદની અંદર કેટલો વરસાદ પડ્યો હતો તો 26 તારીખનો બહુ વરસાદ હતો. આખા કેશોદની અંદર બધે એટલું પાણી ભરાઈ ગયું હતું ને કે ક્યાંય તો કળ સુધી, ક્યાંય પગના ગોઠણ સુધી, ત્યાં અમારા ઘર આગળ અમારા શોરૂમનું એક પગથિયું ડૂબી ગયું હતું, એટલું પાણી આવ્યું હતું. તો એનો વિડીયો હું છે ને હું વાણી નાવા ગયું હતું કાં વાણી, તો હે ને અમે બે વિડીયો ઉતાર્યો ને હું તમને બતાવીશ કેટલું પાણી અમારા ઘર આગળ હતું ને એ. અને બહુ મોજ કરી તે દી નાવાની કાં વાણી, મચાવી ગઈ હતી ને તને નાવાની. તો ચાલો વાણીબેન પહેલા તો બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કહી દો. નહીં કહી દે જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને વાણી આજે કયો શ્લોક સંભળાવશે આપને? કૃષ્ણ વાસુદેવાય. હા તો ઈ બોલ. વાસુદેવાય હરે હરે વનમાત્રને ભનાતર કેતનાસાય દવનાય નમો નમઃ. અને હજી એક વાણીએ બીજો પણ શ્લોક કમ્પ્લીટ કરી લીધો છે. તો વાણીને 3 શ્લોક તો આવડી જ ગયા છે અને ચોથો શ્લોક પણ કમ્પ્લીટ કરી લીધો છે. તો વાણી આજે ઈ પણ આપને સંભળાવશે. સંભળાવીશ ને વક્રતુંડ વાળો? હા, વાણીને ઈ સરસ આવડી ગયો છે ગણેશ સ્તુતિનો. તો વાણી સંભળાવી દે પ્લીઝ. વાણીબેન જાય ગયા એટલે મૂડમાં નથી તો આપણે એને થોડીક રિક્વેસ્ટ કરવી પડશે કે વાણીબેન સંભળાવો ને વક્રતુંડ વાળો. તો પછી એ છતાંય નહીં માને તો આપણે છોકરાઓને કંઈક લાલચ આપવી પડે. તો વાણીબેનને પણ મારે કંઈક લાલચ આપવી પડશે, ગિફ્ટની કે સરપ્રાઈઝની. તો ગઈ બોલીશ? હા, જો એને અમારે ગિફ્ટ તો જોતી જ હોય. વાણીબેન સેમાઈ નો માને ને તો એને તમે એમ કહી દો તને સરપ્રાઈઝ મળશે અથવા તો ગિફ્ટ મળશે, તમારે વાણીબેન બધી વાતમાં માની જાય. અને પછી નો આપો તોય ચાલે હો, એવું જરૂરી નહીં કે ના આપવું જ પડે. તો ચાલો ગિફ્ટ આપીશ. હાલ મસ્ત ગિફ્ટ આપીશ એક સરસ. બોલી જા. હા, પિચકારી આપીશ. હાલ બોલી જા. તો ચાલો વાણીબેન રેડી છે બોલવા માટે. વક્રતુંડ નો શ્લોક બોલી દે બધા. વક્રતુંડ મહાકાય સૂર્ય તોટી સમપ્રભ નિર્વિઘ્નમ તુર્વે દેવો સૂર્ય કા સર્વ કાર્યેષુ સર્વદા. યસ, ગુડ. તો જો વાણીએ છે ને 2-3 વાર જ મેં એને શીખવાડ્યું ને ત્યાં એને આવડી ગયો શ્લોક. તો અહીંથી હાથ લઈ લે, ગરમી થાય ને દેવાતું નથી બસ. તો હે ને બારીને ખુલ્લું છે પણ એટલો પવન નથી આજે અને વાતાવરણ એકદમ સ્તબ્ધ ચોટી ગયું એવું થઈ ગયું છે, કારણ કે પવન નથી, વરસાદ નથી અને કોઈ પણ જાતની હિલચાલ વાતાવરણમાં છે નહીં. તો હું તમને આજનું વાતાવરણ કેવું છે એ બતાવીશ અને આખો દિવસ કેવું રહેશે એ બતાવીશ. ફાઇનલી આજે વ્લોગ ચાલુ કર્યો છે ઘણા દિવસ પછી, તો પૂરેપૂરો જોજો અને વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. વ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરીને કહેજો અને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે ટાઈમ જાતો જાય છે. વાણીબેનને 10:15 વાગ્યાની સ્કૂલ થઈ ગઈ છે. હવે આંગણવાડીનો ટાઈમ 10:15 થી 1 વાગ્યાનો, એટલે 10:15 થાય તો પહોંચાડવી પડશે. આઈ થિંક 9:30 આસપાસ થવા આવ્યા છે એટલા માટે. તો અમે ફટાફટ વાણીબેનને જોજી તો બગાસ આવ્યો, લાઇટ વહી ગઈ ને તોય ગરમીની બોલો સૂતી હતી. એને કેમ નીંદર આવી હશે, એમાં એક છાલ એની ગરમ અને એનો બ્લેન્કેટ ઓઢીને 2 વસ્તુ ઓઢીને એ સૂતી હતી. તો મેં આવીને જગાડીને ત્યારે તો એ જાઈ ગઈ. અને અમારી પાસે એક બહુ મસ્ત પંખો છે, વાણી બતાવશે આપને. ખાવાણી એના દાદા હે ને અલગથી લેતા આવ્યા છે, એમાંથી બબલ્સ પણ થાય અને પંખો પણ હાલે, ચાર્જિંગ વગરનો, લાઇટ વગરનો એમણે. તો જો બતાવું તમને. લાઈ વાણી લાઈ પવન નાખું તને ગરમી થાય હતી કે મને નાખ લાઈટ લઈને પણ જો કેવો સરસ પંખો છે. હા હવે આવે હો સરસ જોરદાર, ગરમી ઉતરી જાય એવો. તો જો એક આ રીતનો પંખો છે, હોર્સનું મોઢું છે, ઘોડાનું મોઢા જેવું છે, એમાં આગળ 2 પંખાના પાંખિયા છે, આ નીચે છે ને બબલ્સ થાય એવું છે. જુઓ આમાંથી બબલ્સ છોકરાને કરવાની મજા આવે અને અહીંયા આમ કરીએ એટલે પંખો આવે. તો જો મારી વાણીબેનને હમણાં વાળ ઉડવા મળશે એવી સરસ હવા આવે. જો
આવે ને હે સાંઈ વાળ ઉડે ઉડે ને હે તો બહુ સરસ કાંઈ ખૂબ બંધ થઈ જાય મસ્ત પંખો છે આપણે થોડીક હવા ખાઈ લઈએ તો હાલે એવું છે કહેવાય આપણે જાય જોવો છે મસ્ત તો જો લાગી ગયું ને લઈ જોકો ઉતાર દો 1 2 3 4 5 6 7 8 9 10 તાર મામાનું ઘર કઈ બાજુ અમે થું કે નહીં થું સોનાની ચકલી ઉડી ગઈ તમે જો નાના હતા ને આ રીતે જોકો ઉતારતા તો તમે જેટલા લોકો વિડીયો જોવો છો એટલા લોકોમાંથી આવી રીતના જોકા કોણે કોણે ઉતાર્યા છે જરૂરથી કમેન્ટ કરીને કહેજો તો જો વાળી બેન થઈ ગયું ને સારું હા જૂનું છે બધું એવું કે આવી રીતના ગમે એનાથી જોકો લાગે ને તો 1 2 3 4 કરીને ઉતારી દેવાનું એટલે જોકો ઉતરી જાય ચકલી ઉડી જાય જોકો ઉતરી જાય તો ચાલો ફાઇનલી હું લાંબી વાત નથી કરતી પછી આગળ બતાવું છું તમને બધા શું કરે છે અને આજનો દિવસ આપણો કેવો રહે છે એ તમને આગળ બ્લોગની અંદર જોવા મળશે તો બન્યા રહેજો બ્લોગની અંદર મળીએ આપણે થોડી વાર પછી મારી મમ્મી હવે જો માથું ઓઢ્યા છે અને જો મેં યુનિફોર્મ પહેરી લીધો છે નાનથી પહેરી લીધી છે અને નાઈ કરી લીધી છે હવે જો નાસ્તા પાણી કરી હવે જો જતી રહીશ અને નિશાળેથી પછી આવીશ 1 વાગે હવે મારે ટાઈમ 1 વાગ્યાનો છે નાસ્તામાં કાંઈક આપશે નહીં હું તમને આવીને કહીશ અમને રોજ આંગણવાડી રોજ અલગ અલગ નાસ્તો આપે શું હોય કહી દે ક્યારેક શું હોય જ્યારે ખીચડી હોય ત્યારે ઢોકળા હોય થેપડું હોય ચણા હોય શીરો હોય ઢેફલી હોય દાળ ભાત જ્યારે તો ચટણી ભજીયા નહીં પ્રોગ્રામ હોય અત્યારે હોય છે ને તે આવીને કહીશ આજે છે બુધવાર આજ લગભગ તો આજ તો દાળ ભાત ની થેપલી હશે હું જતી રહું છું હું પાસે આવીને મળીશ બાય બાય ત્યાં સુધીમાં સબસ્ક્રાઇબ કરજો બાય 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 હે ચાલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી રસોડાની અંદર આવી ગયા અને રસોઈ બનાવવા માંડ્યા છે તો પહેલા બતાવી દો તમને અમે આજે રસોઈમાં શું બનાવવાના છીએ તો અમે જો આજે બનાવ્યું છે ભરેલા રીંગણાનું શાક એકદમ મસ્ત જો ચડે છે તેલની અંદર સરસ રીતે અને મસાલો અહીંયા છે એ હજી મારે ઉપરથી એને એડ કરવાનો છે અને મમ્મી કરે છે આજે ઘંટીનું કામ દળણા દરવાનું તો મમ્મી દળણા દરે છે અને હું બનાવું છું રસોઈ તો મમ્મીએ થોડું ઘણું મને શાકનું કરવા લાગ્યું પછી લોટ ચાળવાનો હતો તો એ બહાર જતા રહ્યા અને વાણી તો આવશે 1 વાગે ત્યાં ફટાફટ રસોઈ બનાવી લઈએ અત્યારે વાગવામાં આવ્યા છે 12:05 વાર અને સવારે તો સરસ એવો વરસાદ આવી ગયો તો એવું હતું કે આજે આખો દિવસ વરસાદ બંધ નહીં રહે કેમ કે હે ને વરસાદ જ એટલા જોશથી આવ્યો હતો પણ અત્યારે ફાઇનલી તડકો નીકળી ગયો છે થોડો છે એટલે બહુ નહીં ફૂલ એવો પણ થોડો છે તડકો તો તમને જો આમ બહાર દેખાતો હશે તો એટલો તડકો છે અને જોઈએ છે હવે સાંજ સુધીમાં 1-2 વાર કદાચ આવી પણ જાય અને ફાઇનલી અમે હમણાં વ્લોગ નહોતો બનાવતા એનું કારણ હતું કે કામમાં એટલા વ્યસ્ત હતા અને કાચરી બનાવી 1-1.5 મહિનો તો એમાં ફ્રી નહોતા ને થોડોક ટાઈમ પહેલાં મેં રસોડું ને બધું સારા કચરા કર્યા છે તો જો અમારું રસોડું કેટલું ક્લીન થઈ ગયું ને મસ્ત ડબ્બરા ચકચકિત થઈ ગયા તો એ બધું કામ કરી નાખ્યું ને મમ્મીને હું તમને બતાવી દઉં અંદર આવે પછી એને આપણે મળીએ અને એની વાત લઈએ તો જો તો મમ્મી છે ને ત્યાં લોટ ચાળે છે કેમ કે મારે ખબર નહીં પહેલી વાર જે ઓર દૈરો હોય ને
પહેલી વારનું દહીણું હોય ને એને થોડુંક ચારવું પડે પછી વાંધો નથી આવતો. તો મમ્મી એ કામ કરે છે અને હવે મારે બાકી છે રોટલી. તો હું શાકને સીટી કરી લઉં અને રોટલી બનાવી લઉં અને પછી વાણીબેન તમને કહેતા હતા એ રીતે એ આવીને કહેશે કે છે ને શું જમ્યું છે ને એ. તો ત્યાં સુધીમાં હું મેં વરસાદ જે થયો હતો અને જે નાયા હતા મસ્તી કરી હતી એ હું વિડીયો મૂકું છું. તો એને એન્જોય કરી લ્યો અને પછી ડાયરેક્ટ આપણે મળશું વાણીને. જો માં ઘરે શિબરી આવે હું બતાવતી જઈશ. જો મારે બા જમીને નવરા થઈ ગયા વાસણ ઉકળતે છે. હેલો ફ્રેન્ડ્સ, તમે વાસણ કરો છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો, તમને શિબરી બતાવું છું. ચોરે એ થતી તો નથી લે તો શું નથી. તો મારી શિબરી અહીંયા આવીને ઝાબા ઉપર બેસે છે અને જો તમ સબરે મજામાં છો ને? કેમ કે જો અહીંયા બેઠી કેમ કે દેખાય? હા જો ઝૂમ કરીને બતા. જો અહીંયા બેઠી કેવી છે જો. જો કેવી છે એની આંખો કેવી છે જો. મોટી મોટી માણસ છે હા જો એવી છે ને. તો રોજ અહીં આવે. રોજ જોઈ આવે છે. આંબા ઉપર બેઠી. ક્યાં બેઠી? જો આંબા ઉપર બેઠી. હેલો ફ્રેન્ડ્સ, અમે હવે છે ને સુઈ જઈએ છીએ અને અમે યુનિફોર્મ બદલાવી લીધો છે અને આજે અમે નિશાળે છે ને દાળ ભાત હતા અને ઘેરે આવીને જો રીંગણાનું શાક ખાય. હવે જો અમે સુઈ જઈએ છીએ અને હવે જો ઉઠીને પોપટ આવશે ને તો ઈ પણ અમે બતાવશું તમને. બાય બાય. પોપટ બિચારા છે હાલો ને આપણે
થોડી કરીએ. વાણી ભેગા